દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા માર્કેટયાર્ડમાં ₹1.5 કરોડના ખર્ચે મગફળીના ઓઇલની મિલ શરૂ થશે। આગામી 22 જાન્યુઆરીના દિવસે એપીએમસી ખાતે મિલનો ભવ્ય શુભારંભ થશે। મિલમાં નિર્મલ બ્રાન્ડ નેમથી G20 મગફળીનું ડબલ ફિલ્ટર શુદ્ધ સિંગતેલનું ઉત્પાદન થશે। ઓઇલ મિલમાં દરરોજ 450 જેટલા મબલક તેલના ટીનનું ઉત્પાદન થશે। સરકાર દ્વારા 2 વર્ષથી લેખિત ગેરંટી સાથે શુદ્ધ મગફળીનું તેલ લોકોને આગામી દિવસોમાં મળી રહેશે। राज्य सरकार तरफथी समग्र गुजरात में प्रोसेसिंग यूनिटो ऊभा करवानुं आयोजन कर्युं। ए आयोजनना भागरूपे समग्र गुजरात में मगफळीना तेलना प्रोसेसिंग यूनिट 2 मंजूर थया छे। एक जूनागढ़ एक खंभाळिया। खंभाळिया प्रोसेसिंग यूनिट में आपणे शुद्ध G20 मगफळीमांथी बनावेलुं शुद्ध तेल बनाववा माटेनुं आ प्रोसेसिंग यूनिट ऊभું કર્યું છે। આ પ્રોસેસર યુનિટ દ્વારા ડબલ ફિલ્ટરનું આ સિંગ તેલ ખાતરીબંધ સરકાર તરફથી જે યોજનાઓ છે સરકાર તરફથી ખાતરી પણ આપવામાં આવશે કે આ સિંગ તેલ છે એ તમે ખરીદી લીધા પછી 2 વર્ષ સુધી બગડે નહીં અને એવી ને એવી સુગંધ અને લિજ્જત દે એવી અમે ગેરંટી આપવાની। આ સિંગ તેલ જે બનવાનું છે તે માત્ર તેલ નહીં પણ એક ઔષધિક તેલ બનવાનું છે એવી અમે ખાતરી આપીએ છીએ। અને ખરીદી પણ મગફળીની માર્કેટિંગ યાર્ડ જ કરવાની છે। માર્કેટિંગ યાર્ડ જ આ પ્રોસેસ કરી અને તેલ બનાવી અને લાભાર્થીઓને જેને કોઈને શુદ્ધ અને સારું સિંગ તેલ ખાવું હશે એને પૂરું પાડવા માટે જઈ રહે છે। ત્યારે આમાં વ્યક્તિગત કોઈનો નફો કે કોઈ વસ્તુ રહેશે નહીં અને માર્કેટિંગ યાર્ડ છે એ नहीं नफो और नहीं नुकसान धोरणे आ मगफळीमांथी शुद्ध सिंग तेल प्रोसेस करी अने बजार में मूकवानुं छे। एटलुं ज नहीं पण साथोसाथ सेवा सहकारी मंडळीओने उत्तेजन मळी रहे ते माटे बधी ज सेवा सहकारी मंडळीओने जो वेचाण करवुं हशे तेओने आ प्रोसेसिंग यूनिट द्वारा सिंग तेल पूरुं पाडवामां आवशे अने एनुं नफा मरणे जेम अत्यारे खातर बी बियारण अन्य वस्तु जे रीते वेची रही है अने एमां जे संस्थाओं अने बधा जे कमीशन आपे छे एवा कमीशन धोरणे खंभाळिया एपीएमसी बधाने आ शुद्ध सिंग तेल पूरुं पाडशे एना माटे हूँ खातरी आपूं छुं। अने आगामी टाइम 22 तारीखे आ प्रोसेसिंग यूनिट चालू थई जवा रह्युं छे त्यारे विधि विधानसर ते दिवसे आ प्रोसेसिंग यूनिट चालू थया पछी सिंग तेलનું ઉત્પાદન કરવામાં આવશે એવી આપ સૌને હું જાહેરાત કરું છું। જયસુખ મોદી, દિવ્યાંગ ન્યૂઝ, જામખંભાળિયા, દેવભૂમિ દ્વારકા।